પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું। આ કામગીરી દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકોની ઓળખ ચકાસણી કરવામાં આવી, જેમાં 35 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા। પોલીસે તમામ વ્યક્તિઓના દસ્તાવેજો અને ઓળખ અંગે વધુ તપાસ કરી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે। રાજ્યના ગૃહ વિભાગ તરફથી મળેલ નિર્દેશ અનુસાર અને માનનીય શ્રી બોર્ડર રેન્જ આઈજી સર શ્રી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલ સાંજથી અલગ અલગ એરિયાઓમાં સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જેમાં જિલ્લામાં રહેતા વિવિધ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોય એમને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે। અત્યાર સુધીમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, રાપર, ભચાઉ અલગ અલગ વિસ્તારોમાંથી મળીને લગભગ 35 જેટલા સસ્પેક્ટને ડિટેન કરવામાં આવ્યા છે। એ લોકોનું વેરિફિકેશન ચાલુ છે। આ 35માંથી અત્યારે લગભગ 11 જેટલા બાંગ્લાદેશી ગેરકાયદેસર હોય એવું કન્ફર્મેશન થયું છે અને બીજા પણ જે લોકો પકડાયેલા છે એમનું વેરિફિકેશન કાર્યવાહી ચાલુમાં છે। એને સિવાય પણ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે છે એ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પણ જે છે કાર્યવાહી ચાલુમાં કરી રહી છે અને એ લોકો કામ કરી રહ્યા છે। સર, વાત કરવામાં આવે તો પ્રાથમિક વિગતોમાં શું સામે આવ્યું છે, કયા કામને લઈને એ લોકો અલગ અલગ વિસ્તારોમાં કોઈ જગ્યાએ કોઈ કારખાનામાં હોય અથવા કોઈ બીજા કામમાં લાગેલા હોય એ પ્રમાણે એ લોકો અહીંયા કામ કરતા હતા અને બીજા પણ જે લોકો હતા એમની અત્યારે વેરિફિકેશન કાર્યવાહી ચાલુમાં છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।